સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના વાવ ખાતે આવેલા અંબે માતાની ટેકરી મંદિર પરિસરમાં 31 ડિસેમ્બરની રાત્રે ભજન કીર્તન અને ડાયરાનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સનાતન યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 9 વર્ષની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારોમાં સિદ્ધરાજ ગામોટ, મહેશ ભગત, પ્રવીણ વિરાણી, રત્નાભાઈ પંડ્યા અને કુલદીપ રાઠોડે રજૂઆતો કરી હતી અને ભજન અને ડાયરા દરમિયાન શ્રદ્ધાળુઓએ જય અંબે માના નાદથી જય ઘોષના નારા કર્યા હતા. આ પ્રસંગે વાવ ગ્રામજનો ઉપરાંત અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાવ લખનદાસ બાપુ ચારડા અને ડાયાભાઈ સોની, બાળકનાથ બાપુનો સમાવેશ થાય છે. વાવ પીઆઈ AR ખત્રી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા સનાતન યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ રાત્રિ ભજન કીર્તનમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વાવથરા જિલ્લા પોલીસની LCB, જિલ્લા ટ્રાફિક SOG તેમજ રીડર ડિપાર્ટમેન્ટની કચેરીઓ હાલ થરાદ સ્થિત જૂની કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત છે. આવા મહત્વપૂર્ણ વિભાગોની કચેરીઓ હોવા છતાં આજે એક અનોખી અને ચિંતાજનક બેદરકારીની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરોક્ત તમામ કચેરીઓ કાર્યરત હોવા છતાં એ કચેરીમાં અચાનક એક આખલો ઘૂસી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આખલાએ કચેરીમાં રાખેલી એક મહત્વની ફાઇલનો ડૂચો બનાવી તેને પોતાના પેટમાં ઉતારી દીધી હતી. આ ઘટનાએ કચેરીની વ્યવસ્થા અને દેખરેખ પર અનેકો સવાલ ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આટલી બધી પોલીસ કચેરીઓ એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે ત્યારે સ્ટાફ ક્યાં હતો? તે સમયે શું કામગીરી ચાલી રહી હતી? અને આખલો કચેરીમાં પ્રવેશ કરી ત્યાં સુધી પહોંચ્યો ત્યારે તેને બહાર કાઢવા માટે તાત્કાલિક પગલાં કેમ લેવામાં આવ્યા નહીં? શું કોઈ જવાબદાર અધિકારીની રાહ જોવાઈ રહી હતી? આવા અનેકો સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વાવથરા જિલ્લા પોલીસ હરકતમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કચેરીઓની સુરક્ષા અને વ્યવસ્થામાં સુધારા કરવાની માંગ પણ ઉઠી રહી છે. આ ઘટના માત્ર એક અનોખી બેદરકારી નહીં, પરંતુ સરકારી કચેરીઓની સુરક્ષા અને જવાબદારી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે શોર્ટ સર્કિટના કારણે ઘાસચારો ભરેલા એક ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આપેલી માહિતી મુજબ આ ઘટના આજરોજ બની હતી. પંજાબથી ઘાસચારો ભરીને લાવવામાં આવેલો ટ્રેલર મકડાલા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટ સર્જાઈ હતી, જેના પરિણામે ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં ટ્રેલરના ટાયર અને અંદર ભરેલો ઘાસચારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ સમયસર કાર્યવાહીને કારણે ટ્રેલરનું એન્જિન અને કેબિન બચાવી લેવામાં આવ્યો હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની કામગીરીથી પરિસ્થિતિ ઠાળે પડી હતી. વાવથરા પંથકમાં દિવેલાના પાકમાં કાતરા જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. વાવથરા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જીવાતના અસરકારક નિયંત્રણ માટેના પગલાં સૂચવવામાં આવ્યા છે. કાતરા જીવાત ચોમાસાના પ્રથમ સારા વરસાદ બાદ સફેદ પાંખોવાળી અને પાંખોની આગળની ધારે લાલ કિનારીવાળી ફૂદીઓ કોસેટામાંથી બહાર આવે છે. 2-3 દિવસ પછી માદા ફૂદીઓ ઘાસ અને નીંદણના છોડ પર લીલાશ પડતા સફેદ ગોળ ઈંડા સમૂહ મૂકે છે. ઈંડામાંથી નીકળેલી નાની ઈયળો શરૂઆતમાં ઘાસ અને નીંદણના પાન ખાય છે. મોટી થતાં આ ઈયળોના શરીર પર પીળા, કાળા અને રતાશ પડતા વાળ જોવા મળે છે. ત્યારબાદ આ ઈયળો સમૂહમાં પાન, થડ અને છોડના જુદા જુદા ભાગોને ખાઈને નુકસાન પહોંચાડે છે. જો ઉપદ્રવ વધારે હોય તો છોડ ઝાખરા જેવો બની જાય છે. આ જીવાતના સંકલિત નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી શકાય છે. દિવેલાની ઘોડિયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. તેથી ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભેગા કરીને અથવા તો તાપણા કરીને નાશ કરી શકાય છે.
તે ઉપરાંત ખેતરમાં 8 થી 10 ફૂટ લાંબા 10 થી 40 લાકડા ટેકા પ્રતિ હેક્ટરે ખોડીને મેના, વૈયા, કાગીઓ કોસી જેવા કીટક ભક્ષી પક્ષીઓને આકર્ષવા જોઈએ, જે કુદરતી રીતે ઈયળનું ભક્ષણ કરે છે. હાલમાં વાવ થરાદ જિલ્લાના જે સરહદી વિસ્તારો છે, સુઈગામ, વાવ, થરાદ, ભાભર, એવામાં જે દિવેલાનો પાક ઊભો છે, એમાં દિવેલાના પાકમાં ઈયળો તેમજ કાતરાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દિવેલાના પાકમાં ઈયળો અને કાતરા માટે મારા ખેતીવાડી વિભાગના ગ્રામસેવકો ખેડૂતોના ખેતરે જઈ રૂબરૂપ ચકાસણી કરી છે અને ખેડૂતોને કઈ સાવચેતીના પગલાં લેવા એના માટે પણ એ લોકોને માહિતગાર કરી છે. હવે આ કાતરા અને ઈયળો માટે સૌપ્રથમ તો સેઢાપાળા પરથી ઘાસ દૂર કરવું જોઈએ, કારણ કે ઘાસમાં સેઢાપાળા પર જે ઈંડા મૂકેલા હોય છે એ ઈંડાનો નાશ કરવો જરૂરી છે. બીજું કે પ્રકાશ પિંજર, એક પ્રકાશ પિંજર આવે છે. પ્રકાશ પિંજર દરેક ખેડૂતે પોતાના ખેતરમાં અમુક અંતરે ઊભા પાકમાં લગાવવો જોઈએ, જેથી ત્યાં આગળ એની ફૂદીઓ આકર્ષી અને જે દિવેલ, ઘોડિયા ઈયળો અને કાતરાની ફૂદીઓ છે એ આકર્ષી અને મૃત્યુ પામે છે. બીજું કે પક્ષીઓના ટેકા ખેડૂતોએ દરેક ખેતરમાં અમુક અંતરે મૂકવા જોઈએ, જેથી જે ઘોડિયા ઈયળો ખાનાર પક્ષીઓ એના પર બેસી શકે અને એના પર બેસી અને આ ઘોડિયા ઈયળોનો એ નાશ કરે છે. બીજું કે જે લીંબોડીનો બીજનો ભૂકો અથવા લીંબોડીના પાનનો 500 ગ્રામ અર્ક 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો જોઈએ. જો વધુ કાતરા અને વધુ ઈયળો પડી હોય તો એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 4 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરી અને એનો ખેડૂતોએ છંટકાવ કરવો જોઈએ, જેથી ઘોડિયા ઈયળો, ડોડવા કોરી ખાનાર ઈયળો તેમજ કાતરાનો નાશ થાય છે. વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના એક ગામમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સામે આવ્યો છે. આ મામલે માવસરી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ધરણીધર તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીરાને આરોપીએ નિશાન બનાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે માવસરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ધરણીધર તાલુકાના એક ગામના જગદીશ રામભાઈ પટેલ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા કેસના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ પણ તેજ બની છે. ચર્ચાતી વાતો અનુસાર વધુ 2 નામો સામે આવવાની અફવાઓ ફેલાઈ રહી છે. જોકે આ બાબતે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે સગીરાના નિવેદન અને નોંધાયેલ ફરિયાદમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે તપાસની દિશા અને પોલીસની કામગીરી અંગે પણ અનેકો સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તમામ બાબતોની નિષ્પક્ષ અને કાયદેસરની તપાસ કરી સાચી હકીકત બહાર લાવવામાં આવશે. વાવ થરાદ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો પ્રભાવ વધ્યો છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા હાઈવે માર્ગો પર દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસ એટલું ગાઢ હતું કે હાઈવે પર વાહન ચાલકોને દૂર સુધી સ્પષ્ટ દેખાતું ન હતું. પરિણામે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું. ખાસ કરીને થરાદ વાવ હાઈવે પર દ્રશ્યતા ઘટતા વાહન ચાલકો વધુ સાવચેત બનીને વાહન ચલાવતા જોવા મળ્યા હતા. ઠંડી અને ધુમ્મસની અસર વધતા વાતાવરણમાં શીતળતા વધુ અનુભવાઈ રહી છે. વહેલી સવારમાં લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો અને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર કામે જતા ખેડૂતો તેમજ રોજગાર અર્થે નીકળતા લોકો માટે પણ આ ઠંડી અને ધુમ્મસ પડકારરૂપ બન્યું હતું. હવામાનમાં આવેલા આ ફેરફારને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે અને તેમને ધીમી ગતિએ વાહન ચલાવવા તથા હેડલાઇટ અને ઇન્ડિકેટરનો યોગ્ય ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.